હું એક નાનકડું સ્ટોરી શેર કરીશ આજે. એક ફિશરમેન વિશે છે, એક મછવારો. થયું એવું કે એક મછવારો હતો. એ રોજ ફિશિંગ કરવા જતો, રોજ માછલી પકડવા જતો એક તળાવની પાસે, અને એ તળાવની બાજુમાં જ તે એક પુલ છે. તો એ પુલ ઉપર રોજ એક ભિખારી એના વાઈફને અને એમના 2 છોકરાને લઈને રોજ ભીખ માંગતો. આ ભિખારી રોજ કરતો, અને ફિશરમેન જે મછવારો હતો એને આ વસ્તુ ગમતું નહીં. તો રોજ એ સહન કરતો, પણ એક દિવસ એને ગુસ્સો આવ્યો એટલે એણે કીધું કે ચાલો આજે બહુ બધા ફિશેસ છે, લ્યો તમે એક કટોરી, તમે ઘરે લઈ જાઓ. હવે તમે દેખાતા નહીં, કેમ કે નથી સારું લાગતું, તમે આખી ફેમિલીને ભીખ મંગાવો છો. તો ભિખારી જે હતો એ તો બહુ રાજી થઈ ગયો, કેમ કે એને ટોકરી ભરીને ફિશ મળ્યું. તો ભાઈ રાજી રાજી ઘરે વહી ગયા. એણે આખું અઠવાડિયું એના ફેમિલીને ફીડ કર્યું, અને થોડા ઘણા જે ફિશેસ હતા એ એણે વેચી નાખ્યા અને પૈસા કમાણો. પણ અઠવાડિયું જેવું થયું એટલે બધું પતી ગયું. એકથી શરૂ કરવું પડ્યું. એટલે એ પાછો, એને બીજું કંઈ આવડતું નહોતું, તો એ પાછો ભીખ માંગવા માટે રસ્તા ઉપર આવી ગયો. સેમ પુલ ઉપર ગયો અને પાછો ભીખ માંગવા માંડ્યો. હવે જે મછવારો હતો એને બહુ ગુસ્સો આવ્યો. તો એણે સીધું જઈને કીધું કે ભાભીજી, તમે તમારા છોકરાઓને લઈને જાઓ, હું તમારા હસબન્ડને થોડા ઘણા સ્કિલ્સ શીખવાડવાનો છું, હું માછલી પકડતા શીખવાડીશ, એટલે તમારે હવે ભીખ માંગવું નહીં પડે. તો ઓફકોર્સ ભાભી ખુશ થઈ ગયા, છોકરાઓને લઈને ઘરે વહી ગયા. અને જે ભિખારી હતા એમણે પણ કીધું કે ચાલો કંઈક શીખી લઈએ. અને પ્લસ મછવારે જવાબદારી લીધી કે થોડું ઘણું જે ફિશેસ પકડશે એ લોકો, તો એ શેર કરશે અને બંનેની રોજીરોટી ચાલશે, કોઈને કાંઈ તકલીફ નહીં પડે. પહેલાં જ દિવસે બધું સમજાવી દીધું કે કેવી રીતે ફિશિંગ કરવું, કેવી રીતે માછલી પકડવું, કઈ રીતે કયું રોડ યુઝ કરવું, કયું સ્ટ્રિંગ યુઝ કરવું, કયા વોર્મ્સ નાખવા. તો બધું બેઝિક એક જાતનું ક્રેશ કોર્સ કરાવી દીધું. અને જોતાં જોતાં અઠવાડિયામાં જ તે આ ભાઈને માછલી પકડતા આવડી ગયો, અને ભાઈ ધીરે ધીરે જોતાં એક્સપર્ટ થઈ ગયા. તો હવે ખાલી એ પોન્ડમાં નહીં, એ અલગ અલગ જગ્યામાં, એ અલગ અલગ તળાવમાં, અલગ અલગ જગ્યાએ જઈને માછલી પકડવા માંડ્યા. અને આટલા એક્સપર્ટ થઈ ગયા કે પોતાના ઘરનું તો રોજીરોટી ચલાવે જ છે, ઘરનું ભોજન તો એ લાવે જ શકે છે, પ્લસ એ વેચીને એ પૈસા પણ કમાવા માંડ્યા. તો ત્યારથી એ ભિખારી જે હતા એ એક ફિશરમેન, મછવારા થઈ ગયા. અને તે દિવસ પછી એણે કોઈ દિવસ ભીખ નથી માંગી, કેમ કે એ સક્ષમ થઈ ગયા. આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે લોકોને આત્મનિર્ભર બનાવો. તો પહેલી વાર જ્યારે મછવારાએ ખાલી એક ટોકરી માછલી આપી, તો એ ખાલી એક અઠવાડિયે પૂરતું ચાલ્યું. આપણે ઘણા ફ્રેન્ડ્સને આપણે પૈસા આપીને હેલ્પ કરીએ, તો એ ક્યાં સુધી ચાલે, કે ભાઈ પૈસા પૂરા થાય ત્યાં સુધી. પછી તો પાછા હતા એમ થઈ જાય. રોજીરોટી બહુ ખાસ ચાલતી ન હોય, બહુ આવક ન હોય, તો પાછા હતા ને એને આવી જાય. બને એટલી કોશિશ કરો કે લોકોને તમે કાંઈક આપો છો તો સ્કિલ્સ આપો, વેલ્યુએબલ નોલેજ આપો, વિસ્ડમ આપો. તો એ વસ્તુથી પોતે આત્મનિર્ભર થઈ જાય, પોતે સક્ષમ થઈ જાય, અને પોતાની રોજીરોટી સાથે સાથે પોતાનું જીવન પણ સારી રીતે ગુજારી શકે. દેટ વોઝ ધ સ્ટોરી. એન્ડ તમે સાંભળ્યું, બહુ મને મજા આવી શેર કરવામાં. અને આવી રીતના હું સ્ટોરીઝ શેર કરતો જઈશ. આઈલ સી યુ વેરી સૂન. ટેક કેર. બાય.